પછી છે ખૂબ જ મહત્વપૂર્ણ, એ છે ગિની ઇન્ડેક્સ છે કે દુનિયાની અંદર અલગ અલગ દેશોની અંદર જે આવક છે અને સંપત્તિ છે એની લોકોની વચ્ચે જે વહેંચણી છે એ કેવી રીતે થયેલી છે, સમાન છે કે અસમાન છે, એની જે માપણી કરતો ઇન્ડેક્સ છે એને કહેવામાં આવે છે ગિની ઇન્ડેક્સ કહેવામાં આવે છે. તો આ રજૂ કોણ કરે છે, રિલીઝ કોણ કરે છે? એ આપે છે વર્લ્ડ બેંક આપે છે. કોણ આપે છે? વર્લ્ડ બેંક આપે છે. સ્કોર શું હશે? સ્કોર હશે 0થી લઈને 100 સુધીનો. જો કોઈ દેશનો 0 સ્કોર હોય તો સમજી લેવાનું કે એ દેશની અંદર આવકની જે વહેંચણી છે એ સમાન રીતે થઈ છે લોકો વચ્ચે, બરાબર છે. જો દેશનો કોઈ ઇન્ડેક્સમાં જે રેન્ક હોય અથવા જે સ્કોર હોય તો એ માની લો 100 હોય તો જે આવકની જે વહેંચણી છે એ છે અસમાન છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ભારતનો ક્રમ કેટલો છે? ભારતનો ક્રમ છે એ છે 4થો છે. કયો છે? સારી વસ્તુ છે. ઓકે, પણ સ્કોર પૂછાય તો તમે શું કરશો? સ્કોર છે ભારતનો 25.5 છે. ક્રમ પૂછાય તો એ છે 4 છે, બરાબર છે. નંબર 1 કયો છે? નંબર 1 છે સ્લોવેકિયા. જ્યાંથી સમજો, સ્લોવેકિયા, સ્લોવેકિયા. અને બીજા નંબર પર છે સ્લોવેનિયા અને ત્રીજા નંબર પર છે બેલારુસ છે. ક્લિયર એટલે સુધી? ચલો